Start recording. આપણે દર 5 વર્ષે નવું ઘર બદલાવીએ છીએ. આપણે જે પ્રમાણે કમાઈએ ને એમાં આપણે શું વિચારીએ કે મારા ઘરની શોભા, મારો સોફો આવો થવો જોઈએ, મારું ઘર આવું થવું જોઈએ, મારી દિવાલમાં આવા ચિત્રો હોવા જોઈએ. બદલાવીએ છીએ ને. બસ એ જ રીતે આત્મા તો અમર છે, માત્ર આત્મા છે ને એ દેહ બદલાવે છે. શું બદલાવે છે? દેહ બદલાવે છે. આ દેહમાંથી નીકળી અને કોઈ બીજી યોનિમાં જન્મ ધારણ કરે છે, નવું ઘર બદલાવે છે. એ દર 5 વર્ષે નથી બદલાવતો, ઘણા સમય પછી બદલાવે છે. હા, પણ આપણે જે પ્રમાણે કર્મ કરીએ છીએ એ પ્રમાણે આપણને જન્મ ધારણ કરવાનો અવસર મળે છે. માત્ર આપણે એટલું જ કામ આ જન્મમાં કરીએ કે આપણને જ્યારે ખોરિયું બદલાવાનો વારો આવે ને ત્યારે કોઈ વિચાર ન કરવો પડે. ભગવાનને ઈચ્છા થાય કે હું આ જગ્યાએ મૂકું, આટલો સારો જન્મ આપું, આટલું સારું ખોરિયું આપું. ઘણીવાર જોજો, જે રીતે આપણા ઘરમાં ઘર બનાવતી વખતે દિવાલ થોડી બોદી લાગે છે, કલર કરવામાં થોડી મિસ્ટેક થાય છે, આવું બધું થાય છે ને. બસ એ જ રીતે આપણે જ્યારે જન્મ ધારણ કરીએ છીએ ને ત્યારે કોઈને સંપત્તિને લઈને દુઃખ હોય, કોઈ મનથી દુઃખી હોય, કોઈ મગજથી દુઃખી હોય, કોઈને કોઈ ખોટ ખાપણ હોય, આવું બધું થાય છે. એ શું હોય છે? એ માત્ર આપણા ઘરની આપણા ખોરિયાની કંઈક એવી શોભા છે, એમાં થોડો તફાવત દેખાય છે.